નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. આપણે ગઈકાલે 6ઠ્ઠો સ્કંદ પૂર્ણ કર્યો હતો. આજે આપણે 7મા સ્કંદથી શરૂ કરીએ. 7મો સ્કંદ છે વાસના લીલા. સર્વપ્રથમ છે નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે બ્રહ્મણ, ભગવાન માટે તો દેવતા અને દૈત્ય બંને સમાન છે, એ ભેદભાવથી રહિત છે, છતાં એ દેવતાઓનો પક્ષ કેમ લે છે? વૃત્રાસુર ભગવાનનો ભક્ત હતો, છતાં ભગવાને તેને શા માટે માર્યો? શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાન અજન્મા, નિર્ગુણ, નિરાકાર છે. એ ઉત્પત્તિ, પાલન અને સંહાર કરે છે. સત્વગુણ વધવાથી દેવતાઓની વૃદ્ધિ થાય છે અને રજોગુણ તથા તમોગુણ વધતા દૈત્યોનો નાશ થવા લાગે છે. આ પ્રકૃતિનો સ્થાયી નિયમ છે. દૈત્યો પ્રભુ પ્રાપ્તિ માટે નહીં, પણ બળ અને ભૌતિક સંપત્તિ માટે તપ કરતા અને શક્તિશાળી બની જતા. તેઓ અભિમાનથી પાપ કર્મ કરી લોકોને રંજાડતા. આથી ભગવાન તમોગુણી રાક્ષસોનો સંહાર કરી સત્વગુણી દેવોની રક્ષા કરતા. આમ જોવા જઈએ તો પ્રભુ રાક્ષસો ઉપર કૃપા કરવા માટે જ તેમનો સંહાર કરતા. એકવાર જ્યારે શ્રી કૃષ્ણે શિશુપાલનો વધ કર્યો ત્યારે એનો તેજ શ્રી કૃષ્ણમાં સમાઈ ગયો. એનાથી યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું. ત્યારે નારદ બોલ્યા, ભગવાનની સાચી આરાધના ભલે મિત્રભાવથી હોય અથવા વેરભાવથી, એનાથી મુક્તિ અવશ્ય મળે છે. મિત્રભાવથી તો ભગવાનને ભૂલી પણ શકાય છે, પરંતુ વેરભાવથી નથી ભૂલાવી શકાતા. આ જ ભાવનાને કારણે શિશુપાલને પરમ મુક્તિ મળી. શિશુપાલ અને દંતવક્ર પૂર્વજન્મમાં ભગવાનના દ્વારપાલ હતા. આ સાંભળી યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાનના આ બંને પાર્ષદોને શા માટે જન્મ લેવો પડ્યો? નારદ બોલ્યા, હે યુધિષ્ઠિર, એકવાર બ્રહ્માજીના માનસ પુત્રો સનકાદિક ઋષિઓ વિચરણ કરતાં કરતાં વૈકુંઠ ગયા. ત્યારે જય વિજય નામના આ દ્વારપાલોએ એમનું અપમાન કર્યું. ક્રોધિત બની ઋષિઓએ એમને અસુર બનવાનો શાપ આપ્યો. આ જ કારણે બંને સતયુગમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ, ત્રેતાયુગમાં રાવણ અને કુંભકર્ણ તથા દ્વાપર યુગમાં શિશુપાલ અને દંતવક્ર બન્યા. ત્રણેય જન્મોમાં એ ભગવાનના હાથે માર્યા ગયા. આ કથા સાંભળી યુધિષ્ઠિરે પૂછ્યું, હે દેવર્ષિ, આવા દૈત્ય વંશમાં પરમ ભક્ત પ્રહલાદ કેવી રીતે પેદા થયા? એ કથા પણ મને સંભળાવો. અહીં સર્વપ્રથમ કથા સંપૂર્ણ થાય છે. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. તો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન અવશ્ય પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને તમે એક પણ વિડીયો મિસ નહીં કરો.